જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી, તો ચાલો મિત્રો, એક દી ખાતર નાખવાનું, એક દી નીંદવાનું, અને આજે શું ખેલ થાય છે તે આગળ જોઈએ। જય માતાજી। જો અમારા મેડમ બેઠા છે ખુરશી, આજ ફ્રી થઈ ગયા છે। તો ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ છીએ ટ્રેક્ટર લેવા। તો આપણે હવે નીકળીએ ટ્રેક્ટર લેવા। બપોર પછીનો શું કાર્યક્રમને શું ખેલ થાય તે આગળ તમને બતાવશું। ચાલો જોડાયેલ રહેજો। શું કે દાયરો મજામાં મિત્રો? તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ। જો કે ટ્રેક્ટર લઈ આવી ને વાડીએ આવી ગયા છીએ। ચાલો તમને ચણા પણ આગળ તો જોયેલા છે, બતાવશું। ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં બપોરના 2। આપણે ટ્રેક્ટર કમ્પ્લીટ આ લઈને આવી ગયા છીએ। જો આ તમને ઝૂમ કરીને ચણા બતાવીએ છીએ। શું કહે છે 24ની જારીએ 5 નંબર ચણા। તો ચાલો હવે ટ્રેક્ટર ઢરા જઈએ ને શુભ શરૂઆત કરીએ। તો જોડાયેલ રહેજો। ફાઇનલ મિત્રો, જો આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા અને કમ્પ્લીટ સાહે રાખી દીધું છે હાઈરો પાટલીમાં। પાટલી પણ પુરાઈ ગઈ છે। તો આમાં આપણે આંકવાની છે પાટલી। તો મિત્રો, જો કમ્પ્લીટ રખાઈ ગયું છે ટ્રેક્ટર ફિટિંગ કરીને, સેટિંગ જોઈ લીધું, કઈ રીતની પાટલી ફિટ કરી તે પણ તમને બતાવીએ। તો ચાલો મિત્રો, જો આ 9/20ની પાટલી છે આપણે 9ના ગાળાની। માથે એક પાણો રાખી દીધો છે। શું થાય એવું લાગશે તો આપણે પાણો કાઢી નાખશું, નાનો થાય તો મોટો રાખશું। ધીરે ધીરે કરીએ શુભ શરૂઆત। તો ચાલો મિત્રો, જોડાયેલ રહેજો। તો ચાલો મિત્રો, આપણે જો ટ્રેક્ટરમાંથી સવારી કરી લીધી છે। આ રીતની આપણે ટ્રેક્ટર રાખી દીધું છે કમ્પ્લેટ। આ રીતની પાટલી એકે જવાની છે। સેટિંગ આવી જાય તો ચાલુમાં તમને પણ બતાવશું। જે શું થાય છે તે પણ જોવાનું રહે। ઓછું બેસે છે, વધુ બેસે છે કે એમ થાય છે, જેટલું શક્ય હશે તેટલું તમને નવીનતારું કાયમથી કાયમ બતાવતા જાઉં। તો વિડીયોને, ખેડૂતના વિડીયોને મિત્રો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। તો ચાલો મિત્રો, આપણે ઓલે સેટેથી ઉપલા સેટા સુધી હાઈકે આવ્યા। તો આ રીતની પાટલી તણાઈ છે, કઈ રીતની તણાઈ છે ખાસ કરીને કમેન્ટ કરજો। જોકે મારું અનુમાન એવું છે કે પાણો થોડોક મોટો ગોતવો જોઈએ। તો ચાલો ઓલે સાઈડે જઈ આપણે પાણાનું ફેરબદલી કરશું ને આગળ જોઉં। જો મયુરભાઈ આવી જાહે ટેમસર તો તમને ચાલુમાં બતાવશું। તો ચાલો મિત્રો, આગળ ખેડૂત મિત્રો જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, જો આપણે કમ્પ્લીટ સેટિંગ આવી જ ગયું છે। જો તમને ઝૂમ કરીને બતાવીએ છીએ શું કહે છે। અને આપણે પાણો તો ફેરબદલી કરવો જ જોઈએ, જરાક વજન વધારવો જોઈએ એટલે ન્યાવ થતું જાય। ચાલો મિત્રો, આગળ તમને બતાવીએ। ચાલો મિત્રો, જો આ રીતના આગળ પણ હેલું થાય। પાછળનું સેટિંગ તો કમ્પ્લીટ થઈ ગયું છે। જોકે શૂટિંગ લેવું અને ડાઇવિંગ કરવું બે થોડુંક અઘરી વસ્તુ તો થઈ જાય। જોકે આપણે તો અનુભવ થોડોક છે તો વાંધો ન આવે। સાવચેતી જરૂરી છે ખેડૂત મિત્રો। ચાલો આપણે આગળ ઓલે સાઈડે જઈએ અને પાણાની ફેરબદલી કરી અને જોઈએ। ચાલો મિત્રો, સેટિંગ તો કમ્પ્લીટ આવી ગયું છે, પણ આપણે એને થોડીક પહેલેથી પાંહ ઓછી રહી ગઈ છે એટલે ઉગતું નથી। તો આપણે આથી થોડોક વજનવાળો પાણો મૂકી દઈએ અને પછી એને મેં એના એ જ ઉથલમાં આપણે રાઉન્ડ મારવાનો છે, કારણ કે ઓમાં સહેજ પાટલી જોયું આપણે ઉગતું નથી। તો આપણે પાણાની ફેરબદલી કરીને એક ગોથું એમાં ને એમાં। તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, જો આ પાણો આપણે કાઢી અને આને ફિટ કર્યો છે, પણ આ ભાઈ થોડાક ત્રાહા બાંગા થતા હતા
એને બાંધી દીધા છે, તો કે સેટિંગ નહોતું આવતું અને ત્રાહા બાંગા થતા એને સીધા કરવાનું ખેડૂત સિવાય કોઈનો મેળ ન આવે. જોકે સમજવાવાળા સમજી જાહે મિત્રો, ખેડૂત મિત્રો તો પહેલાં સમજશે અને ન સમજતા હોય એને થોડોક ઊંડાણપૂર્વક વિચાર કરજો એટલે સમજી જાઓ. તો ચાલો મિત્રો, હવે આપણે રાબેતા મુજબ કરીએ ચાલુ, તો જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, હવે આપણે પાણી બાણી પી લઈએ. સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાણી પી ને જો આ રીતની ખેડૂતની વ્યવસ્થા હોય, આપણે કોઈ ફિલ્ટર કે ખેડૂતને કોઈ જરૂર જ નથી. જો આ રીતનું ખેડૂતનું બધું કાર્ય હોય, ખેડૂત તો બધાય સમજી જ જાહે. અહીંયા દેશી ચૂલા હોય, લાકડાને પઠે સા પાકતો હોય, દેશી ચૂલા હોય ને ખાસ કરીને મિત્રો આવા સાદા ખાટલા હોય અને એમાંય ફેસિલિટીવાળી જો ખુરશી હોય. કારણ કે ખેડૂતનો ઉપયોગ એવો કરવો જ પડે. એક પાયો ભાંગી ગયો, નીચે જેક મારી દીધો પાણાનો, એટલે ખેડૂતને તો આવું બધું ચાલતું હોય મિત્રો. તો ચાલો હવે આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, હવે આપણું સેટિંગ કમ્પ્લીટ આવી ગયું છે. હવે ચાલુ રાખી દઈએ, ધીરે ધીરે આગે આગે ગોરખ જાગે. ચાલો જોડાયેલ રહેજો. ચાલો, જય રાને, જય જવાન, જય કિસાન. તો ચાલો ખેડૂત મિત્રો, આપણે 2 વાગ્યાનું ચાલુ કર્યું હતું ધીરે ધીરે પહેલા ગેરમાં. એ ફર્સ્ટ નંબરનું પારા આપણે પાટલી તણાઈ ગઈ છે. તો અત્યારે વાગ્યા છે 6:15. તો મિત્રો આપણે ફાઇનલ આપણે પારા ચડી ગયા છે. તો કાલે શું જોશું, કાલનું શું કામ પાણી પાવાનું નીકળશે તે તમને આગળ બતાવશું. અને જુઓ મિત્રો, આગળ જોડાયેલ લેજો. આપણે આવી ગયા છે આપણે મયુરભાઈ આહિર. જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો ચાલો મિત્રો, હવે આપણે આ પાણોને કાઢવાના છે એ કાઢી લઈએ. હવે મયુરભાઈને ડાયરિંગ ખોપવાનું છે, તો જોડાયેલ રહેજો આગળ. ચાલો મિત્રો, હવે મયુરભાઈને ડાયરિંગ આપી દઈએ છીએ. ગામ સુધી એનો શોખ પૂરો થઈ જાય ને આપણે નીકળી છે ગામ તરફ. ચાલો જોડાયેલ રહેજો. તો ચાલો મિત્રો, આપણે 1:30-1:45 વાગ્યા ગયા હતા વાડીએ ને કામ ચાલુ કર્યું હતું. અત્યારે ઘરે પહોંચ્યા હતા, વાગી ગયા 7:15. તો ચાલો મિત્રો, આજના વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. ખેડૂતનું કામ તો ખેડૂત ભાઈઓને બધાને ખબર જ હોય.
તમને સારું લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને નવા મિત્રો હોય તે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. તો આજે આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. તો દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.